નમસ્કાર મિત્રો, આજે આપણે એનયુએમએસની પૂર્વ તૈયારીમાં ધોરણ 7 વિજ્ઞાનના ચોથા ચેપ્ટર એટલે કે એસિડ બેઝ અને ક્ષાર વિશેની પ્રશ્નોત્તરી જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે, લિટમસના દ્રાવણનો સ્ત્રોત કયો છે? જવાબમાં આવશે લાઇકેન. બીજું, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કયો ક્ષાર ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે સોડિયમ ક્લોરાઇડ. ત્રીજું, નીચેના પૈકી કયું એસિડિક દ્રાવણ છે? જવાબમાં આવશે આંબલીનું દ્રાવણ, કેમ કે એ ખટાશવાળું હોય છે. ચોથું, નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? જવાબમાં આવશે ખાવાના સોડાનું દ્રાવણ, કેમ કે આંબલીનું દ્રાવણ એ એસિડિક છે અને મીઠું અને ગ્લુકોઝ એ બંને ક્ષાર છે. પાંચમું, કોનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે? જવાબમાં આવશે ધોવાનો સોડા. તો તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ધોવાના સોડાનું બીજું નામ શું છે? તો જવાબમાં આવશે સોડિયમ કાર્બોનેટ. છઠ્ઠું, ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબમાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સાતમું, એસિડિટીની દવામાં કયો પદાર્થ વપરાય છે? જવાબમાં આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયમ. આઠમો પ્રશ્ન, તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલિનના દ્રાવણનું શું કાર્ય છે? જવાબમાં આવશે સૂચક તરીકે. નવમું, ફિનોલ્ફથેલિન બેઝ સાથે કયો રંગ આપે છે? જવાબમાં આવશે ગુલાબી. 10મું, કેલેમાઇન લોશનમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો હોય છે? જવાબમાં આવશે ઝિંક કાર્બોનેટ. 11મું, હળદર પત્ર પર કયો પદાર્થ લાલ રંગ આપે છે? જવાબમાં આવશે સાબુ, કેમ કે બેઝ છે. 12મું, લીંબુના રસમાં કયો એસિડ રહેલો હોય છે? જવાબમાં આવશે સાઇટ્રિક એસિડ. 13મું, આંબલીમાં કયો એસિડ રહેલો છે? જવાબમાં આવશે ટાર્ટરિક એસિડ. 14મું, એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં શું ઉમેરે છે? જવાબ છે કળી ચૂનો, કેમ કે એ બેઝ છે. 15મું, કાચ સાફ કરવા માટે પ્રવાહીમાં કયું રસાયણ હોય છે? જવાબમાં આવશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. 16મું, નીચેનામાંથી કયો કુદરતી સૂચક નથી? જવાબમાં આવશે ફિનોલ્ફથેલિન. 17મું, ફિનોલ્ફથેલિન એસિડિક દ્રાવણમાં કયું રંગ પરિવર્તન આપે છે? જવાબમાં આવશે એ ગુલાબીમાંથી એને રંગવિહીન કરે છે. 18મું, ધોવાનો સોડા અને ખાવાનો સોડા કયા પ્રકારના પદાર્થો છે? જવાબમાં આવશે બેઝિક ક્ષાર છે, એ બંને બેઝિક ક્ષાર છે. 19મું, મિલ્ક ઓફ મેગ્નેશિયા કયા પ્રકારનો પદાર્થ છે? જવાબમાં આવશે બેઝ. 20મું, મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબમાં આવશે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. 21મું, વિનેગર બીજા કયા નામે ઓળખાય છે? જવાબમાં આવશે સરકો. 22મું, વિનેગરમાં કયો એસિડ રહેલો છે? જવાબમાં આવશે એસિટિક એસિડ. 23મું, વિટામિન સી કયા એસિડના નામે ઓળખાય છે? જવાબમાં આવશે ઓક્ઝેલિક એસિડ. 24મું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડના તટસ્થીકરણથી બનતો ક્ષાર કયો છે? જવાબમાં આવશે સોડિયમ નાઇટ્રેટ. 25મું, આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં કયું એસિડ દ્રવ્ય દાખલ કરે છે? જવાબમાં આવશે ફોર્મિક એસિડ. 26મું, જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને કેવા રંગનું બનાવે છે? જવાબમાં આવશે મેજેન્ટા. 27મું, એસિડ પ્લસ બેઝ એમાંથી શું મળશે? જવાબમાં આવશે ક્ષાર, જે 2021-22માં પૂછાયેલા પ્રશ્નો છે. 28મું, એસિડ સ્વાદે કેવા હોય છે? જવાબમાં આવશે ખાટા. 29મો પ્રશ્ન, જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે? જવાબમાં આવશે લીલું. હવે 2023માં પૂછાયેલા પ્રશ્નો છે કે દહીંમાં કયો એસિડ રહેલો છે? જવાબમાં આવશે લેક્ટિક એસિડ. 31મું, ઓક્ઝેલિક એસિડ નીચેનામાંથી કયા પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે? જવાબમાં આવશે પાલક. હવે આપણે ત્યારબાદનું પ્રકરણ એટલે કે 5મું, ભૌતિક અને રાસાયણિક ફેરફાર, એના વિશેની પ્રશ્નોત્તરી જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો ભૌતિક ફેરફાર છે? જવાબમાં આવશે સ્ફટિકીકરણની ક્રિયા. બીજું, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? જવાબમાં આવશે તટસ્થીકરણ, કારણ કે રાસાયણિક ફેરફારના અંતે કોઈ નવો પદાર્થ બનતો હોવો જોઈએ, જે તટસ્થીકરણને લીધે બને છે. ત્રીજું, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર નથી? જવાબમાં આવશે કોલસાનું દહન, કારણ કે કોલસાના દહનથી નવો પદાર્થ બને છે, આથી એ ભૌતિક ફેરફાર નથી. ચોથું, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી? જવાબમાં આવશે લાકડાને કાપીને ટુકડા કરવા, કેમ કે એમાં કોઈ નવો પદાર્થ નથી બનતો, એટલા માટે એ ભૌતિક ફેરફારમાં આવશે.
પાંચમું, ચોકનો ભૂકો કરવો એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબમાં આવશે ભૌતિક ફેરફાર. છઠ્ઠું, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબમાં આવશે રાસાયણિક ફેરફાર. સાતમું, લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. હવે આવે છે 8મો પ્રશ્ન. ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી દ્રાવણ કયા નવા પદાર્થને કારણે દૂધિયા રંગનું બને છે? જવાબમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ. 9મું, કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે? જવાબમાં આવશે સ્ટેનલેસ સ્ટીલ. 10મું, સ્ટેનલેસ સ્ટીલ બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? જવાબમાં આવશે કોપર. 11મું, બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબમાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે 12મું, ફેરફાર 1, રસોઈના કામમાં વપરાતો એલપીજી ગેસ સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. અને ફેરફાર 2, રસોઈ માટે વપરાતા તેનું દહન કરવામાં આવે છે. આ ફેરફાર સંબંધિત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબમાં આવશે કે બી, ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે. હવે 13મું, ફેરફાર એ, બાયોગેસ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયા પ્રાણી જ કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરે છે. અને ફેરફાર બી, રસોઈ કરવામાં બાયોગેસનું દહન કરવામાં આવે છે. આ ફેરફારો સંબંધિત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આપણે ફેરફાર 1 અને 2 બંને વાંચીને ખબર પડે કે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે. એટલે આપણે ઓપ્શન આવશે સી. હવે 14મું, નીચેનામાંથી કયા પદાર્થના સ્ફટિક મેળવી શકાતા નથી? જવાબમાં આવશે ચોક. 15મું, કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખવાથી બ્લેડ પર શું જમા થાય છે? તો જવાબમાં આવશે કોપરના કણો. 16મું, નીચે પૈકી કયો પદાર્થ લીલા રંગનો છે? જવાબમાં આવશે આયર્ન સલ્ફેટ. 17મું, CuSO4નું રાસાયણિક નામ શું છે? જવાબમાં આવશે કોપર સલ્ફેટ. 18મું, નીચેના પૈકી કયો ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? જવાબમાં આવશે એ, ઘઉંને દળી અને લોટ બનાવો, કેમ કે લોટમાંથી ફરી ઘઉં મેળવી શકાતા નથી. 19મું, ખોરાકનું પાચન થવું એ કેવો ફેરફાર છે? જવાબમાં આવશે રાસાયણિક. 20મું, લોખંડની પાઇપ પર સાનો ઢોળ ચડાવતા તે જલ્દી કાટ લાગતી નથી? જવાબમાં આવશે જસતનો. 21મું, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? જવાબમાં આવશે તેજસ્વી સફેદ. 22મું, લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબમાં આવશે રાસાયણિક. 23મું, આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં કયો વાયુ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? જવાબમાં આવશે ઓઝોન. હવેનો પ્રશ્ન જે 2019માં પૂછાયેલો છે, તો એ આપણે જોઈશું કે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરિયાને પાણીને જ્યારે મિશ્ર કરવામાં આવે તો આપણને શું મળે છે? જવાબમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. હવેનો પ્રશ્ન 2021માં પૂછાયેલો છે. એ પ્રશ્ન છે, નીચેના પૈકી ભૌતિક ફેરફાર કયો છે? જવાબમાં આવશે કાગળના ટુકડાને કાપવા. 26મો પ્રશ્ન 2022માં પૂછાયેલો છે, જે છે કાગળનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? જવાબમાં આવશે રાસાયણિક ફેરફાર. 27મો પ્રશ્ન 2023માં પૂછાયેલો છે કે લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? જવાબમાં આવશે રાસાયણિક ફેરફાર. અને આ લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? જે 2023માં પૂછાયેલો છે, જેનો જવાબ છે ગેલ્વેનાઇઝેશન. હવે આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ, જેનું નામ છે 6થું, સજીવોમાં શ્વસન. તો પહેલો પ્રશ્ન આવે છે કે નીચેના પૈકી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? જવાબમાં આવશે યીસ્ટ. પછી બીજું, યીસ્ટ વડે થતા ગ્લુકોઝના વિઘટનને અંતે કયા પદાર્થ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. ત્રીજું, કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થઈ શક્તિ મુક્ત થાય છે? જવાબમાં આવશે ગ્લુકોઝ. ચોથું, ભારે કસરત કરતી વખતે થાક શા માટે લાગે છે? કારણ કે સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા થવાથી. પાંચમું, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? જવાબમાં આવશે વંદાના શરીરની અંદર હવા શાના દ્વારા પ્રવેશે છે?
જવાબમાં આવશે સી, શ્વસન છિદ્રો દ્વારા. હવે 7મું, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વ્યક્તિ 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? જવાબમાં આવશે બી, 15 થી 18. 8મું, જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. 9મું, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચે તરફ જાય છે, એટલે કે બી ઓપ્શન આવશે. 10મું, દેડકો શાના દ્વારા શ્વસન કરે છે? જવાબમાં આવશે ફેફસા અને ત્વચા દ્વારા. 11મું, વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? જવાબમાં આવશે બી, પર્ણ. એમાં છિદ્ર આવેલા હોય છે જેના દ્વારા એ શ્વસન કરે છે. 12મું, આપણે ઉચ્છ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ છીએ? જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. 13મું, પર્વતારોહકો તેની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે, તો એ જવાબમાં આવશે બી, વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે. 14મું, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? જવાબમાં આવશે ડી, 0.04%. હવે ઉચ્છ્વાસની હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબમાં આવશે બી, 16.4%. 16મો પ્રશ્ન જે 2019માં પૂછાયેલો છે કે ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય તેનું કારણ સ્નાયુમાં શાનો ભરાવો થાય છે? જવાબમાં આવશે લેક્ટિક એસિડ. 17મું, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તે પ્રક્રિયાને શું કહે છે? જવાબમાં આવશે જારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક, ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. આ 18મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે 2021 અને 2022 બંનેમાં પૂછાયેલો છે કે અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો જવાબમાં આવશે સી, ચીકણી ત્વચા દ્વારા. આ સાથે આપણે અહીંયા 3 પ્રકરણ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ બીજા સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે ચેનલમાં પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો અવેલેબલ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.